ફ્રેન્ડ્સ, મિત્રો, તમારું આ લેક્ચરમાં સ્વાગત છે. કદાચ આવી રીતે આપણે પહેલી વાર મળી રહ્યા છે. અગાઉના બે લેક્ચરમાં હું જાણું છું કે કેટલીક મુશ્કેલીને કારણે તમને થોડીક તકલીફ પડી છે. એ બદલ હું થોડો દિલગીર પણ છું. પણ આજે આપણે સરસ રીતે ચર્ચા કરી રહ્યા છીએ. આપણો જે વિષય છે યુનિટ 2, આપણું જે ફિઝિક્સનું પેપર છે, વેવ્સ એન્ડ ઓસિલેશન્સ યુનિટ 2માં, અને તેમાં પણ આપણે અલ્ટ્રાસોનિક્સ વિશે ચર્ચા કરવાની છે. તમે જુઓ મિત્રો કે ભૌતિકશાસ્ત્ર વિષય હંમેશા થોડોક કંટાળાજનક, થોડોક અઘરો લાગતો હોય છે. પણ હું તમને ખાતરી આપું છું કે તમે આમાં જે અભ્યાસ કરશો એ તમને સહેજ પણ કંટાળો નહીં આપે, અઘરો પણ નહીં લાગે, ને તદુપરાંત તમને ભણવાની પણ મજા આવશે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે નિયમિતપણે આનો અભ્યાસ કરતા રહેશો અને તમને અભ્યાસ કરવામાં મજા આવશે. હું અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ બંનેમાં સાથે સાથે ચર્ચા કરીશ. એટલે જેમને ગુજરાતી માધ્યમ હોય તેમને પણ વાંધો ના આવે, અંગ્રેજી માધ્યમ હોય તેમને પણ વાંધો ના આવે. પરંતુ વિજ્ઞાનના વિદ્યાર્થી છો એટલે હું તમને ખાસ સલાહ આપું છું કે અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમથી તમે પરિચિત સરસ થઈ જજો. કારણ કે આગળ જતાં અંગ્રેજી માધ્યમ તમારા માટે વધારે ફાયદાકારક રહેશે અભ્યાસની દ્રષ્ટિએ. સો we come to our first slide, that is waves. Waves એટલે તરંગો. And what is the definition of wave? તરંગની વ્યાખ્યા શું છે? માધ્યમમાં ઊભા થતા વિક્ષોભને સામાન્ય રીતે આપણે વ્યાપક સ્વરૂપમાં તરંગ તરીકે સમજીએ છીએ. એ વિક્ષોભને આપણે તરંગ તરીકે સમજીએ છીએ. ડિસ્ટર્બન્સ ઇન એની મીડિયમ ઇઝ કોલ્ડ અ વેવ. હવે આ તરંગો જુદા જુદા પ્રકારના હોય છે, એટલે આપણને એમ થાય કે આનું વર્ગીકરણ કઈ રીતે કરવું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા તરંગોનું વર્ગીકરણ કર્યું છે. સૌથી પહેલું વર્ગીકરણ મેં આધાર જે લીધો છે માધ્યમની જરૂરત હોય તેવા તરંગો અને માધ્યમની જરૂર ના હોય તેવા તરંગો. વેવ્સ ઇન વિચ મીડિયમ ઇઝ રિક્વાયર્ડ and waves in which medium is not required. તો તરંગોની જરૂર છે, મીડિયમ રિક્વાયર્ડ, એવા તરંગોને આપણે શું કહીએ છીએ? મિકેનિકલ વેવ્સ કહીએ છીએ, યાંત્રિક તરંગો કહીએ છીએ. ઉદાહરણ તરીકે ધ્વનિ તરંગો. હું જે બોલું છું તમારી સામે તમને સંભળાય છે, એ જે તરંગો તમારા સુધી પહોંચે છે એ બધા યાંત્રિક તરંગો છે. દે આર કોલ્ડ એઝ મિકેનિકલ વેવ્સ. એને માધ્યમની જરૂર છે. જો માધ્યમ ના હોય તો આ તરંગો તમારા સુધી પહોંચતા નથી. બરાબર છે? કેમ? કારણ કે એને માધ્યમના રહેલા કણોના દોલનોથી એ પ્રસરણ પામતું જાય છે. કેવા પ્રકારના દોલનો છે? સંગનન, વિગનન. સંગનન, વિગનન આપણે આગળ જોઈશું. એટલે યાંત્રિક તરંગો, મિકેનિકલ વેવ્સ એવા તરંગો છે કે જેમને માધ્યમની જરૂર છે. હવે એમનું પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. માધ્યમમાં રહેલા કણોના દોલનો જો પ્રસરણની દિશા, તરંગના પ્રસરણની દિશાને સમાંતર હોય કણોના દોલનો, તો તેમને સંગત તરંગો અથવા લોન્જિટ્યુડિનલ વેવ્સ કહે છે. પરંતુ તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગની પ્રસરણની દિશાને લંબ હોય તો તેમને લંબગત અથવા ટ્રાન્સવર્સ વેવ્સ તરીકે ઓળખવામાં આવે છે. બીજી બાજુ યાંત્રિક તરંગોનું બીજું એક વર્ગીકરણ પણ છે કે જેમાં તરંગના પ્રસરણ દરમિયાન જો ઉર્જા અને વેગમાનનું પણ પ્રસરણ થતું હોય તો તેવા તરંગોને આપણે પ્રગામી અથવા પ્રોગ્રેસિવ વેવ્સ કહીએ છીએ. પરંતુ તરંગના પ્રસરણ દરમિયાન જો ઉર્જા અને વેગમાનનું પ્રસરણ થતું ન હોય તો તેમને આપણે સ્થિત તરંગો, સ્ટેન્ડિંગ અથવા સ્ટેશનરી વેવ્સ તરીકે પણ ઓળખીએ છીએ. આ એક ભાગ થયો જ્યાં આગળ માધ્યમની જરૂર છે તેવા તરંગોની વાત થઈ, મિકેનિકલ વેવ્સ, યાંત્રિક તરંગો. બીજો પ્રકાર જે છે જેમાં માધ્યમની જરૂર નથી એવા તરંગોની વાત છે, બિન યાંત્રિક તરંગો, નોન મિકેનિકલ વેવ્સ. તેમનું વર્ગીકરણ મુખ્યત્વે વીજચુંબકીય તરંગો તરીકે કરવામાં આવે છે. વિદ્યુત ચુંબકીય, વીજ ચુંબકીય, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. તમે આનો અભ્યાસ કરી ગયા છો 11મા 12મા તમે એનાથી પરિચિત છો. આ વિદ્યુત ચુંબકીય તરંગો જે છે તેનું વર્ગીકરણ માટે તરંગ લંબાઈ અથવા આવૃત્તિનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જે વર્ગીકરણ છે એટલે વીજ ચુંબકીય વર્ણપટ
અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. આ વર્ણપટમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં કયા કયા તરંગો છે? તો રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ, ઇન્ફ્રારેડ વેવ્સ, વિઝિબલ એટલે કે દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી તરંગો, એક્સ રેઝ એટલે ક્ષ કિરણો, ગેમા રેઝ એટલે ગેમા તરંગો. આ તરંગ લંબાઈને આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ તરંગ લંબાઈ મહત્તમ છે, અહીંયા તરંગ લંબાઈ ઓછી છે, અહીંયા આવૃત્તિ ઓછી છે, આવૃત્તિ વધારે છે. એટલે આ તમને ખ્યાલ હોવો જોઈએ, આ ક્રમ તમને આવડતો હોવો જોઈએ, અપેક્ષિત છે કે તમને આવડે છે. આગળ જતાં આનો ખૂબ જ ઉપયોગ આવવાનો છે, એટલે તમને યાદ હશે તો તમને સમજણમાં બહુ જ સરળતા રહેશે. તો આપણે આગળ વધીએ. આપણે જે અભ્યાસ કરવાના છે એ આપણે યાંત્રિક તરંગોનો અભ્યાસ કરવાના છે, બરાબર છે, મિકેનિકલ વેવ્સ. હવે આપણે જે તરંગોની વાત કરવાના છે એ જે છે એ યાંત્રિક તરંગોનું પ્રસરણ સંઘનન અને વિઘનન દ્વારા થાય છે. તમે જુઓ છો, સંઘનન એટલે ભેગા થતા હોય કણો, પછી છૂટા પડે, વિઘનન થાય, પાછા બીજી જગ્યાએ સંઘનન થાય, પાછા વિઘનન થાય, કન્ડેન્સેશન, રેરિફેક્શન, કન્ડેન્સેશન, રેરિફેક્શન. વધુ સરસ રીતે હજુ બી અહીંયા જો તમે ભેગા થાય છે, સંઘનન, વિઘનન, પાછું સંઘનન, પાછું વિઘનન. આ રીતે તરંગોનું પ્રસરણ માધ્યમમાં થાય છે. ધ્વનિ તરંગોનું પ્રસરણ આ રીતે થતું હોય છે. ધ્વનિ તરંગો પણ સાઉન્ડ વેવ્સ આર ઓલ્સો મિકેનિકલ વેવ્સ. એટલે મારા અવાજ અથવા મારો ધ્વનિ આપની પાસે પહોંચે છે, તે પ્રસરણ જે છે તરંગોનું તે આ રીતે થાય છે, સંઘનન અને વિઘનનની મદદથી થાય છે. હવે તમને બધાને ખબર હશે કે તરંગો જે છે, ધ્વનિ તરંગો, તેની કેટલીક લાક્ષણિકતાઓ હોય છે. પહેલી લાક્ષણિકતા છે તરંગ લંબાઈ. તમે બધા તરંગ લંબાઈ, આવૃત્તિ, કંપ વિસ્તાર અને આવર્તકાળ, આ બધાના તમે લાક્ષણિકતાઓ તરંગોની જાણો છો, તમે વ્યાખ્યાયિત કરી શકો છો. પણ એક બીજી મહત્વની લાક્ષણિકતા છે ધ્વનિ તરંગોની, અને તે છે તેની તીવ્રતા, ઇન્ટેન્સિટી. કોઈ મોટેથી બોલતું હોય, ચીસો પાડતો હોય તો આપણે તરત કહે છે ભાઈ ધીમેથી બોલ. વાય? બિકોઝ ધ ઇન્ટેન્સિટી ઇઝ વેરી હાઈ. તો આ ઇન્ટેન્સિટી છે, તીવ્રતા છે, એ શેમાં મપાય છે? તો ડેસિબલ્સમાં મપાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે મેં ચાર્ટ મૂક્યો છે, એમાં તમે કાન ફૂસફૂસી કરો છો તો તે ધ્વનિનો તીવ્રતા કેટલી હોય છે, અને ફટાકડા ફોડતા હો તો તે ધ્વનિની તીવ્રતા કેટલી હોય છે, તેની વચ્ચેનું મેં આખું વર્ગીકરણ બતાવ્યું છે. અને તેને ડેસિબલ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં છે તીવ્રતાને. ઓછા ડેસિબલ એટલે કે ધ્વનિની તીવ્રતા ઓછી છે, વધારે ડેસિબલ એટલે ધ્વનિની તીવ્રતા વધારે છે. દિવાળી દરમિયાન ફટાકડા ફોડો છો ત્યારે કેટલાક ફટાકડાની તીવ્રતા ખૂબ વધારે હોય છે, તેના કારણે ધ્વનિ પ્રદૂષણ સર્જાય છે, અને તેના કારણે આપણા કાનના પડદાને પણ નુકસાન પહોંચે છે. ઝડપથી આપણી શ્રવણેન્દ્રિયો છે એ નુકસાન પામે છે. માટે જ આપણા દેશના સુપ્રીમ કોર્ટે રાતના 9 વાગ્યા પછી અમુક તીવ્રતાવાળા ફટાકડા ફોડવાનો પ્રતિબંધ મૂકેલો છે, અને આપણે બધા એ પાળવું. ખૂબ તીવ્રતાવાળા ધ્વનિ જે ઉત્સર્જિત કરતા હોય એવા વિસ્તારોમાં રહેતા માણસોને પણ ઝડપથી બહેરાશ આવે છે. ઉદાહરણ તરીકે તમે એરપોર્ટ પાસે રહેતા હો તો સતત એરોપ્લેનની અવર જવર, એના ધ્વનિની તીવ્રતા ખૂબ જ ઊંચી હોય છે. તમે જોઈ શકો છો લગભગ કેટલી છે, 130 ડેસિબલ જેટલી. અને તેના કારણે તમને ઝડપથી સાંભળવામાં તકલીફ પડે એવા સમય આવી જાય. ટ્રક છે, ભારે વાહનો રોડ ઉપરથી પસાર થતા હોય, સતત એનો અવાજ આવતો રહેતો હોય, એની તીવ્રતા જાણે ખૂબ જ ઊંચી હોય છે, તમારે કાનની શ્રવણેન્દ્રિયોને નુકસાન પહોંચે. એટલે મિત્રો ધ્યાન રાખો, તમારે ધ્વનિનો ઉપયોગ કરો, તમારે હેડફોન નાખે, લાંબો સમય સુધી જો કાનમાં લગાડી રાખશો તેની તીવ્રતા તમને નુકસાન કરે છે. ટૂંકા સમય માટે તમને આનંદ આપશે આ હેડફોન રાખ્યો છે મેં, પણ લાંબા સમય માટે તમને નુકસાન કરે છે. એટલે તમે ઉપયોગ કરો ત્યારે ધ્યાનથી, સાવચેતીથી જરૂરથી કરશો. હવે ધ્વનિ તરંગો વિશે વાત કરીએ તો તમને એમ થાય કે સાહેબ આનું મહત્વ શું છે?
તો તમે જાણો છો કે આપણે મોબાઈલ ફોનને બધા વાપરીએ છીએ તે જે આવૃત્તિ ધરાવતા હોય છે તે આવૃત્તિના વર્ણપટ છે એ સરકાર ટેલિફોનની કંપનીઓને વેચતી હોય છે. એટલે કે 700 મેગાહર્ટ્ઝની આવૃત્તિવાળા તરંગોનો ઉપયોગ કરી અને તમારે કોલ્સને પ્રસરણ કરવું હોય તો સેલફોન કંપનીએ અમુક પૈસા ચૂકવવા પડે. જુદા જુદા ફ્રીક્વન્સીવાળા બેન્ડ હોય છે. મિલિટરી માટે જુદા બેન્ડ હોય છે, એરોપ્લેનના પાયલોટ માટે જુદા જુદા બેન્ડ હોય છે. એટલે આ બધાનું ખૂબ મહત્ત્વ છે. તમે એના મહત્ત્વને નકારી શકતા નથી, તમે એને અવગણી શકતા નથી. માટે આપણે આને અભ્યાસમાં લઈએ છીએ. આજે આપણે જે અભ્યાસ કરવાના છે એ અલ્ટ્રાસોનિક્સનું સૌથી પહેલાં તો તમને થોડુંક પૂર્વ ભૂમિકા આપીશ, ઇન્ટ્રોડક્શન. પછી અલ્ટ્રાસોનિક તરંગોની લાક્ષણિકતાઓ, પ્રોપર્ટીઝ ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ. અલ્ટ્રાસોનિક તરંગોનું ઉત્પાદિત કરવાની પદ્ધતિઓ બે છે. એક તો મેગ્નેટોસ્ટ્રિક્શન પદ્ધતિ છે, બીજી છે પીઝો ઇલેક્ટ્રિક પદ્ધતિ. આપણી પાસે સમય હશે એ પ્રમાણે બંનેમાંથી અથવા બંને પદ્ધતિઓનું ચર્ચા કરીશું. તો આપણે આ અલ્ટ્રાસોનિક તરંગો એટલે કે જે પેલા યાંત્રિક તરંગો છે એ શું છે? વોટ આર અલ્ટ્રાસોનિક વેવ્સ? The word ultrasonic combines the Latin roots ultra meaning beyond અને sonic એટલે sound. સોનિક એટલે સાઉન્ડ, બિયોન્ડ એટલે ધ્વનિ તરંગોથી, શ્રાવ્ય ધ્વનિથી પણ ઉપર આવૃત્તિ ધરાવતા એવા તરંગો જે છે. તો શ્રાવ્ય પ્રવૃત્તિ છે, શ્રાવ્ય આવૃત્તિ. આપણે બધી આવૃત્તિના તરંગો આપણે સાંભળી શકીએ છીએ? બધા આવૃત્તિ તરંગોની બધી જ આવૃત્તિઓ સાંભળી શકીએ છીએ? ના. આપણી પણ એક મર્યાદા છે. તરંગોની આવૃત્તિ જો 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની વચ્ચે હોય તો જ આપણે એ સાંભળી શકીએ છીએ. એટલે કે 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ અથવા 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની વચ્ચે. 20 હર્ટ્ઝથી નીચેની આવૃત્તિના તરંગો હોય તો આપણે સાંભળી શકતા નથી. 20,000 હર્ટ્ઝથી ઉપરની આવૃત્તિ ધરાવતા તરંગો હોય તો પણ આપણે સાંભળી શકતા નથી. 20,000 હર્ટ્ઝથી ઉપરના તરંગોને અલ્ટ્રાસોનિક તરંગો કહે છે અને 20 હર્ટ્ઝથી નીચેની આવૃત્તિ ધરાવતા તરંગોને ઇન્ફ્રાસોનિક અથવા ઇન્ફ્રાસાઉન્ડ કહે છે. તો આ તમને ખબર હોવી જોઈએ. 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ અથવા 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ વચ્ચેની આવૃત્તિ ધરાવતા તરંગો જ શ્રાવ્ય ધ્વનિ છે, ઓડિબલ સાઉન્ડ છે. અને આપણે ઓડિબલ ફ્રીક્વન્સી કહીએ છીએ. માત્ર ને માત્ર એ જ આવૃત્તિના તરંગોનો ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ. ઇન્ફ્રાસાઉન્ડ છે તો હાથી અને બીજા બધા પ્રાણીઓ છે એ આપલે કરે છે, પણ શેનો હોય છે, કેવો હોય છે? 20 હર્ટ્ઝથી નીચે હોય છે, આપણે ઇન્ફ્રાસાઉન્ડ કહે છે. ચામાચીડિયા, ડોલ્ફિન એ બધા જે ધ્વનિનો ઉપયોગ કરે છે તેની આવૃત્તિ 20,000 હર્ટ્ઝથી વધારે હોય છે. એ અલ્ટ્રાસોનિક. તો અહીંયા મેં વર્ગીકરણ કર્યું છે. ઇન્ફ્રાસાઉન્ડ, સાઉન્ડ વેવ્સ વિથ અ ફ્રીક્વન્સી ટુ લો ફોર ધ હ્યુમન ઇયર ટુ હિયર આર કોલ્ડ ઇન્ફ્રાસાઉન્ડ. માણસો માટે બહુ જ સાંભળવામાં મુશ્કેલી પડે, બિલો 20 હર્ટ્ઝ, તો એને આપણે શું કહીએ છીએ? ઇન્ફ્રાસાઉન્ડ. કોણ છે? એનિમલ્સ સચ એઝ વ્હીલ્સ, એલિફન્ટ્સ, હિપોપોટામસ, આ બધા ઇન્ફ્રાસાઉન્ડનો ઉપયોગ કરે છે. સાઉન્ડ્સ 20 હર્ટ્ઝ ટુ 20,000 હર્ટ્ઝ આપણા માટે છે. આ આવૃત્તિના તરંગો આપણે સાંભળી શકીએ છીએ. શ્રાવ્ય ધ્વનિ કહે છે, ઓડિબલ ફ્રીક્વન્સી. અને સાઉન્ડ વેવ્સ વિથ અ ફ્રીક્વન્સી ટુ હાઈ, ખૂબ ઊંચી આવૃત્તિ ધરાવતા તરંગો હોય તેને આપણે અલ્ટ્રાસાઉન્ડ કહીએ છીએ, અલ્ટ્રાસોનિક તરંગો કહીએ છીએ. 20 હર્ટ્ઝથી ઉપર, 20,000 હર્ટ્ઝથી વધારે. કયા કયા છે? ડોગ્સ, બેટ્સ, ચામાચીડિયા, બર્ડ્સ એન્ડ ઇન્સેક્ટ્સ, આ બધાને અલ્ટ્રાસાઉન્ડનો તરંગોનો ઉપયોગ કરે છે એકબીજા સાથે સંદેશાની આપ લે કરવા માટે. ઉદાહરણ તમને આપું છું, તમે જોઈ શકો છો. ચામાચીડિયું છે એ તમે જાણો છો કે ખાલી રાત્રે જ બહાર નીકળતું હોય છે. તો તે જે છે દે એમિટ સોનાર સિગ્નલ્સ ઇન ઓર્ડર ટુ લોકેટ પોટેન્શિયલ. એ તરંગોનું ઉત્સર્જન કરે છે પોતાનો શિકાર માટે, અને જે શિકાર ઉપર એ તરંગો અથડાઈને પાછા આવે તેના આધારે ચામાચીડિયું નક્કી કરે છે કે અંતર કેટલું છે, કેવા પ્રકારનું શિકાર છે અને કે કદનું છે એ પણ નક્કી કરે છે. અને એ પ્રમાણે
ચામાચીડિયું એના પર તરાપ મારી અને શિકારને ઝડપી લે છે. જો તમને હું એનું એનિમેશન બતાવું છું. જોયું તમે? એ તરંગો ફેંકે છે, આ તરંગો ફેંકેલા અથડાઈને પાછા આવે છે અને તેના આધારે અંતર નક્કી કરે છે અને શિકાર ઉપર તરાપ મારે છે. હા, તો અહીંયા પણ મેં સામાન્ય રીતે આપણે પુખ્ત વયના માણસોનું જે સાંભળવા માટેની શ્રવણ શક્તિ છે એ 20 હર્ટ્ઝથી 14 કિલોહર્ટ્ઝની છે. બાળકો છે 20 હર્ટ્ઝથી 17 કિલોહર્ટ્ઝનું સાંભળી શકે. કૂતરાઓ છે તે 40 હર્ટ્ઝથી 60 કિલોહર્ટ્ઝ વચ્ચેનું સાંભળી શકે છે. અલ્ટ્રાસાઉન્ડ છે 20 કિલોહર્ટ્ઝથી વધારે છે. પછી સંગીતના સાધનો છે, ડબલ બાસ, ઓર્ગન, ફ્લૂટ એટલે કે વાંસળી, સિમ્બલ્સ, હ્યુમન વોઇસ મેલ, હ્યુમન વોઇસ ફિમેલ. તો આ બધાના જે તરંગોની આવૃત્તિ છે તે અહીંયા આગળ સ્પષ્ટ રીતે બતાવેલી છે અને આપણે આ પ્રમાણે તેનું સાંભળવા માટે વર્ગીકરણ કરીએ છીએ. એટલે આ એક તમને અછડતો ખ્યાલ આપવા માટે છે કે ધ્વનિની આવૃત્તિ જુદા જુદા માણસો માટે કેવી મર્યાદા ધરાવે છે. આ અલ્ટ્રાસોનિક તરંગોની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? પ્રોપર્ટીઝ ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ. દે હેવ વેરી હાઈ એનર્જી કન્ટેન્ટ. એની ઉર્જા ખૂબ વધારે હોય છે. જસ્ટ લાઇક ઓર્ડિનરી સાઉન્ડ વેવ્સ, સામાન્ય ધ્વનિ તરંગોની જેમ અલ્ટ્રાસોનિક તરંગોનું પણ પરાવર્તન, વક્રીભવન અને શોષણ ત્રણે થઈ શકે છે. They can be transmitted over large distances with no appreciable loss of energy. લાંબા અંતર સુધી અલ્ટ્રાસોનિક તરંગોનું પ્રસરણ ખૂબ મર્યાદિત વ્યય એની ઉર્જાનું થાય એ રીતે તેનું પ્રસરણ થઈ શકે છે. આ સામાન્ય ધ્વનિ તરંગો કરતાં વિશિષ્ટતા છે, એની વિશિષ્ટ કિસ્સો છે. ધ્વનિ તરંગોની બદલે આ અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ આપણે પ્રવાહીમાં પ્રસરણ માટે પણ કરી શકીએ છીએ અને જો આપણે તેના મદદથી સ્થિત તરંગો મેળવીએ તો અલ્ટ્રાસોનિકનો ઉપયોગ આપણે ગ્રેટિંગ તરીકે કરી શકીએ છીએ, જેને એકોસ્ટિક ગ્રેટિંગ કહે છે. જ્યારે પણ માધ્યમમાંથી અલ્ટ્રાસોનિક તરંગો પસાર કરવામાં આવે ત્યારે એ ઉષ્મીય ઉર્જાનો અનુભવ કરાવે છે. એટલે માધ્યમની ઉર્જા જે છે, માધ્યમનું તાપમાન છે, માધ્યમની ઉષ્મામાં વધારો થાય છે. હીટિંગ ઇફેક્ટ જેને કહેવાય એ ઊભી કરે છે. તો આ અલ્ટ્રાસોનિક તરંગોનું ઉત્પાદન કઈ રીતે થઈ શકે? હાઉ ઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ? બે પદ્ધતિઓ છે. એક છે મેગ્નેટોસ્ટ્રિક્શન જનરેટર ઓર ઓસિલેટર, બીજું છે પીઝો ઇલેક્ટ્રિક જનરેટર ઓર ઓસિલેટર. બરાબર છે? આ બે પદ્ધતિઓ આપણા અભ્યાસમાં આપણે ધ્યાનમાં લેવાના છે. પહેલી આપણી પદ્ધતિ લે છે મેગ્નેટોસ્ટ્રિક્શન જનરેટર. હવે મેગ્નેટોસ્ટ્રિક્શન જનરેટર એનો જે સિદ્ધાંત છે એને મેગ્નેટોસ્ટ્રિક્શન ઇફેક્ટ કહે છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ મેગ્નેટોસ્ટ્રિક્શન બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ મેગ્નેટોસ્ટ્રિક્શન ઇફેક્ટ. શું છે? when a ferromagnetic rod like iron or nickel, ફેરોમેગ્નેટિક પદાર્થો જેવા કે લોખંડ અથવા નિકલ ને ચુંબકીય ક્ષેત્રને સમાંતર તેની લંબાઈ પ્રમાણે ગોઠવવામાં આવે તો આ પ્રકારના જે પદાર્થોની લંબાઈ છે તેમાં થોડીક માત્રામાં ફેરફાર જોવા મળે છે તેની લંબાઈમાં. આ અસરને મેગ્નેટોસ્ટ્રિક્શન અસર કહે છે. એટલે લોખંડ અને નિકલ જેવા સળિયાઓ છે, હવે તેમને એવી રીતે ગોઠવવામાં આવે કે તેમની લંબાઈ છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. તો આ જે લોખંડ અથવા નિકલના સળિયાની લંબાઈમાં થોડુંક કંપનોના કારણે લંબાઈમાં ફેરફાર જોવા મળે છે. આ અસરને મેગ્નેટોસ્ટ્રિક્શન અસર કહે છે અને એની મદદથી અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન કરી શકે છે. તમે જોઈ શકો છો આ ફેરોમેગ્નેટિક રોડ છે. હવે તમને થશે કે આ ફેરોમેગ્નેટિક રોડ એટલે સર શું? ચુંબકીય પદાર્થોનું મુખ્યત્વે 3 ભાગમાં વર્ગીકરણ થાય છે. દે આર ક્લાસિફાઈડ ઇન્ટુ 3 પાર્ટ્સ: ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક એન્ડ ફેરોમેગ્નેટિક.
એટલે જેની ચુંબકીય ગ્રહણશીલતા ખૂબ જ ઓછી હોય તો તેને આપણે ડાયામેગ્નેટિક પદાર્થો કહીએ છીએ. જેમની ચુંબકીય ગ્રહણશીલતા વધારે હોય તેને આપણે પેરામેગ્નેટિક સબસ્ટન્સીસ કહીએ છીએ. અને જેમની ચુંબકીય ગ્રહણશીલતા મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ખૂબ જ વધારે હોય તો એને આપણે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સીસ કહીએ છીએ. તો ફેરોમેગ્નેટિક પદાર્થોને આવી રીતે ચુંબકીય ક્ષેત્રને દિશાને સમાંતર આ ગોઠવેલો છે. ધ ચેન્જ ઇન લેન્થ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ પ્રોડ્યુસ્ડ ઇન ધ રોડ ડિપેન્ડ્સ અપોન ધી સ્ટ્રેન્થ ઓફ ધી મેગ્નેટિક. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી છે તેના ઉપર આ લંબાઈમાં ફેરફાર આધાર રાખે છે. અને એ પદાર્થ કયા પ્રકારનો છે તેના ઉપર પણ આધાર રાખે છે. બરાબર છે. એન્ડ ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધી ડાયરેક્શન ઓફ ધી મેગ્નેટિક ફિલ્ડ. ચુંબકીય ક્ષેત્રની દિશા કોઈ પણ દિશા એનાથી એ સ્વતંત્ર છે, પણ આ બે વસ્તુ ઉપર આધાર રાખે છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે કે એની સ્ટ્રેન્થ, પ્રબળતા, અને પદાર્થની પોતાની કુદરતી પ્રકૃતિ કેવી છે, કેવા પ્રકારનો પદાર્થ છે તેના ઉપર આધાર રાખે છે. મેગ્નેટોસ્ટ્રિક્શન ઇઝ અ પ્રોપર્ટી ઓફ ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ. ફેરોમેગ્નેટિક પદાર્થોની એવી લાક્ષણિકતા છે that causes them to change their shape when subject to a magnetic field. આ એનો સિદ્ધાંતનું વધારે સરળીકરણ કરવાનો પ્રયત્ન કરે છે, સિમ્પ્લિફાઈડ કરવાનો. The effect was first identified in 1842 by James Joule. આ લાક્ષણિકતાનો સૌથી વહેલો અભ્યાસમાં નજરે પડ્યું કોને? જેમ્સ જુલ નામના વૈજ્ઞાનિકને 1842. કયા પ્રકારના સેમ્પલનો ઉપયોગ કર્યો હતો? નિકલનો ઉપયોગ કર્યો હતો. તેમને આ જોવા મળ્યું હતું. હા, હવે આ પ્રયોગશાળામાં આપણે અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન કરવા હોય તો એના માટે કેવો ગેટઅપ જોઈએ, કેવું સાધનોની ગોઠવણી જો તો આ તમે જોઈ શકો છો. આ એક સર્કિટ છે અને મેગ્નેટોસ્ટ્રિક્શન ઓસિલેટર કહે છે. એક્સ વાય જે બતાવે છે એ ફેરોમેગ્નેટિક રોડ છે, આયર્ન અથવા નિકલનો બનેલો છે, જેને વચ્ચેથી ક્લેમ્પ કરવામાં આવ્યો છે. તમે જુઓ છો ક્લેમ્પથી ફિટ કરેલો. હવે ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ જનરેટેડ બાય ઇલેક્ટ્રોનિક ઓસિલેટર. બરાબર છે. ઇલેક્ટ્રોનિક ઓસિલેટર દ્વારા શું કરવામાં આવે છે? અહીંયા આગળથી એને સતત એસી પ્રવાહ, એસી ચુંબકીય ક્ષેત્ર જનરેટ કરવામાં આવે છે. ધ કોઇલ L1 આ છે કોઇલ L1 wound on the right hand portion of the rod along with a variable capacitor C. કેપેસિટર C ની સાથે જોડાયેલી ગૂંચળું છે L1 છે. એના કારણે એક રેઝોનન્ટ અનુનાદિત સર્કિટ ઊભી થાય છે. ધ ફ્રીક્વન્સી ઓફ ઓસિલેટર ઇઝ કંટ્રોલ્ડ બાય, આની આવૃત્તિ કોણ નિયમન કરે છે? આ કેપેસિટર નિયમન કરે છે. ધ કોઇલ L2 on the left hand portion of the rod is connected to the base circuit. આ બેઝ સર્કિટ જોડાયું છે, આ કલેક્ટર સર્કિટ સાથે જોડાયું છે. ધ કોઇલ L2 acts as a feedback loop. એ શું કરે છે? જે પણ કંપનનું આવે તે પાછું ફીડબેક કરે છે. When high tension battery is switched on, the collector circuit oscillates with a frequency. આ જે સર્કિટ છે પરિપથ છે તરત જ આંદોલિત થવા મળે છે અને એની આવૃત્તિ કેટલી હશે? F = 1/2π/L1C. This alternating current flowing through the coil L1 produces an alternating magnetic field. એના કારણે સતત બદલાતું રહેતું ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. ક્યાં આગળ? અલોંગ ધી લેન્થ ઓફ ધી રોડ. આ લંબાઈ જે છે એ સળિયાની એને સમાંતર. ધ રિઝલ્ટ ઇઝ ધેટ ધ રોડ સ્ટાર્ટ્સ વાઇબ્રેટિંગ. સળિયો છે એ આંદોલિત થવાનું શરૂ કરે છે. શેના કારણે? મેગ્નેટો રિસ્ટ્રિક્ટિવ અસરના કારણે. આના કારણે મેગ્નેટોસ્ટ્રિક્શન અસરના કારણે. અને આ જે આવૃત્તિ છે તે 1/2L √y/ρ દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યાં L છે એ આ જે રોડ છે એની લંબાઈ દર્શાવે છે, y છે એ તેની સ્થિતિસ્થાપકતા અંક યંગ્સ મોડ્યુલસ દર્શાવે છે. તમે બધા ભણી ગયા છો ને ઇલાસ્ટિસિટી, બરાબર છે? યંગ્સ મોડ્યુલસ દ્વારા દર્શાવવામાં આવે છે ને. સ્ટ્રેસ બાય સ્ટ્રેન y =
અને રો છે એ ડેન્સિટી ઓફ ધી રોડ મટીરિયલ છે. જે રોડ વાપરીએ છીએ ફેરોમેગ્નેટિક, એની ઘનતા કેટલી છે એ રો દ્વારા દર્શાવવામાં આવે છે. The capacitor C is adjusted so that the frequency of the oscillatory circuit is equal to the natural frequency of the rod. કેપેસિટર C દ્વારા ઓસિલેટર સર્કિટની પરિપથની આવૃત્તિ એવી સેટ કરવામાં આવે છે કે જે પેલો રોડ છે એની કુદરતી આવૃત્તિ સાથે બંનેનો સુમેળ થાય, બંને વચ્ચે એક પ્રકારનું રેઝોનન્સ સર્જાય, અનુનાદ સર્જાય. આના કારણે રોડ છે એ લોન્જિટ્યુડિનલ શું થવા માંડશે? આંદોલિત થવા માંડશે વિથ મેક્સિમમ એમ્પ્લિટ્યુડ. કંપ વિસ્તાર ખૂબ જ મોટો હશે અને એના કારણે જે તરંગો ઉત્પન્ન થશે તે અલ્ટ્રાસોનિક તરંગો હશે. તે કેવા તરંગો હશે? અલ્ટ્રાસોનિક તરંગો હશે. આ રીતે અલ્ટ્રાસોનિક તરંગો ઉત્પન્ન થાય છે. આ પદ્ધતિનો એડવાન્ટેજ શું છે? ઇટ ઇઝ વેરી સિમ્પલ એન્ડ ઇટ ઇઝ પ્રોડક્શન કોસ્ટ ઇઝ વેરી લો. બહુ સારી પદ્ધતિ છે અને ઉત્પન્ન કરવા માટે ખૂબ ઓછી ખર્ચાળ છે, ખર્ચાળ નથી. At low ultrasonic frequencies, the large power output can be produced without the risk of damage of the oscillatory circuit. બરાબર? ખૂબ નીચી આવૃત્તિઓ સમયે આપણે વધારે પાવર આઉટપુટ પણ મેળવી શકીએ છીએ સર્કિટને, પરિપથને નુકસાન કર્યા વગર. ડિસએડવાન્ટેજ શું છે આનો? ગેરફાયદા શું છે? ઇટ હેઝ લો અપર ફ્રીક્વન્સી, અને ફ્રીક્વન્સી જે છે એ મર્યાદિત છે, હાયર, એન્ડ કેનોટ જનરેટ અલ્ટ્રાસોનિક ફ્રીક્વન્સી અબાઉ 3000 કિલોહર્ટ્ઝ. એટલે 30,000 હર્ટ્ઝથી ઉપર થઈ શકતી નથી, વધારે આવૃત્તિવાળા તરંગો ઉત્પન્ન થતી થઈ છે. ધ ફ્રીક્વન્સી ઓફ ઓસિલેશન ડિપેન્ડ્સ ઓન ધી ટેમ્પરેચર. જે દોલનો છે એની આવૃત્તિ તાપમાન ઉપર આધાર રાખે છે. દેર વિલ બી લોસ ઓફ એનર્જી. ઉર્જાનો પણ વ્યય થતો હોય છે. શેના કારણે? હિસ્ટેરિસિસ અને એડી કરન્ટ્સના કારણે. So I think so this is sufficient for you to understand the first part or first lecture about ultrasonic waves. કે એ અલ્ટ્રાસોનિક તરંગો કોને કહેવાય, તરંગો કોને કહેવાય, તરંગોનું વર્ગીકરણ, અલ્ટ્રાસોનિક તરંગો કોને કહેવાય, અલ્ટ્રાસાઉન્ડ કોને કહેવાય, ઇન્ફ્રાસાઉન્ડ કોને કહેવાય, કેવી કેવી લાક્ષણિકતાઓ છે, કઈ પદ્ધતિથી ઉત્પન્ન થાય છે. એ બે પદ્ધતિઓમાંથી એક પદ્ધતિનો આજે આપણે અભ્યાસ કર્યો. તમે પણ એને જરા ફરીથી એક વખત પુનરાવર્તન કરી જોજો. આઈ એમ શ્યોર કે તમને અનુકૂળ આવશે અને તમને ફાવશે. થેન્ક યુ.